તો ખેડૂત મિત્રો, ઘઉંની ખેતીમાં ગોળ પત્તાવાળા નિંદામણના નિયંત્રણ માટે દવા કેટલા દિવસે વાપરવી, દવા છાંટવાનો સાચો સમય કયો, કઈ દવા મારવી અને કેટલા પ્રમાણમાં વાપરવી. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત. આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ટાઇટલ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આજે આપણે શેના વિશે ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતીમાં આપણે વાત કરીશું ઘઉંની ખેતીમાં ઉગતા નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું, તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કરેલું હશે તો તેમના ઘઉં અત્યારે લગભગ 15 થી 17 દિવસના થયા હશે અને ખેડૂત વિચારતા એ હશે કે આ વર્ષે ઘઉંની ખેતીમાં જે નિંદામણો ઉગ્યા છે તો તેના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરો તેના વિશે ચર્ચા કરતા હશે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઘઉંની ખેતીમાં જે ખેડૂત મિત્રોએ ઘઉં પેરીને વાયા હશે અથવા ગારવણ કરીને ઘઉં વાયા હશે તો તેમના ખેતરમાં નિંદામણનો પ્રશ્ન નહીવત જોવા મળશે, એટલે કે ના બરાબર જોવા મળશે. જે ખેડૂત મિત્રોએ કોરામાં ઘઉં વાયા છે, પૂંખીને ઘઉં વાયા છે, તેમના ખેતરમાં ઘઉંમાં નિંદામણનો પ્રશ્ન જોવા મળશે. તો દરેક ખેડૂત મિત્રો વિનંતી છે કે ઘઉં ગારવણ કરીને વાવીએ અને આપણે ઘઉંનો પેરીનું વાવેતર કરશું તો ઉત્પાદન પણ સારું મળશે અને નિંદામણના પ્રશ્નો પણ ઓછા રહેશે. ત્યારબાદ જે પણ ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે, નિંદામણનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો તે ખેડૂત મિત્રો મજૂર દ્વારા હાથ વડે નિંદામણ કરીને પણ ઘઉંની ખેતીમાં નિંદામણનું નિયંત્રણ કરી શકે છે. પણ જે ખેડૂતોને નિંદામણનો પ્રશ્ન વધારે હોય તો તે ખેડૂત મિત્રોને રાસાયણિક દવાના છંટકાવ તરફ જવું પડે છે. તો જે પણ ખેડૂત મિત્રો રાસાયણિક દવાના છંટકાવ તરફ જવાના હોય તો તેમને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેના વિશે વાત કરીએ. તો દવા કેટલા દિવસે વાપરવી, દવા છાંટવાનો સાચો સમય કયો, કઈ દવા મારવી અને કેટલા પ્રમાણમાં વાપરવી, તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, ઘઉંની ખેતીમાં જ્યારે આપણે પહેલું પિયત 18 થી 21 દિવસે આપીએ છીએ તો પિયત આપ્યાના 3 થી 4 દિવસ પછી જ્યારે ખેતરમાં ફરી શકાય ત્યારે લગભગ 25 દિવસે તમે નિંદામણ નાશક દવાનો છંટકાવ ઘઉંની ખેતીમાં કરી શકો છો. તે સમયે ઘઉંના ખેતરમાં ભેજ હોવો પણ ખૂબ જરૂરી છે, એટલે કે નિંદામણ નાશક દવા ત્યારે જ રિઝલ્ટ મળશે જ્યારે ખેતરમાં ભેજ હશે. ત્યારબાદ દવાનો છંટકાવ હંમેશા સાંજના 3 વાગ્યા પછી જ કરવો જેથી સારામાં સારા રિઝલ્ટ મેળવી શકાય. ત્યારબાદ ઘઉંની ખેતીમાં ઉગતા નિંદામણો જેવા કે ગોળ પત્તાવાળા, સાંકડા પત્તાવાળા. ગોળ પત્તાની વાત કરીએ તો સાતેડો છે, ચીલ છે, અને સાંકડા પત્તાની વાત કરીએ તો આપણે ઉધરી છે, જેને અમુક ખેડૂતો જેપટી પણ લોકલ ભાષામાં કહેતા હશે. આના નિયંત્રણ માટે કઈ દવા છાંટવી તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો, ઘઉંની ખેતીમાં ગોળ પત્તાવાળા નિંદામણના નિયંત્રણ માટે માર્કેટમાં મેલ્ટ સલ્ફ્યુરોન મિથાઇલ 20% WP એટલે કે વેટેબલ પાવડર સ્વરૂપે દવા મળે છે, જેને ખેડૂત મિત્રો અલગ્રીપ પણ કહેતા હોય છે. આ દવા ખેડૂત મિત્રો, આ દવાના તમારા 5 પંપ બનાવવાના હોય છે અને 1 વીઘામાં દરેક ખેડૂત મિત્રોએ 5 પંપ દવા છાંટવી જરૂરી છે જેથી સારામાં સારા રિઝલ્ટ લઈ શકાય. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોએ એક ડોલમાં 5 લોટા પાણી લઈ લેવાનું. ત્યારબાદ આ જે નાની પડીકી આવે છે 8 ગ્રામની, આ પડીકી નાખીને મિશ્રણને બરાબર હલાવવાનું અને 1 મિનિટ મૂકી રાખવાનું. ત્યારબાદ જે આ સોલ્યુશન મળે છે લિક્વિડ કે જેને આપણે સ્ટીકર તરીકે જાણતા હોઈએ છીએ, આ પણ પૂરેપૂરું નાખી અને મિશ્રણને 1 મિનિટ હલાવતા રહેવાનું. ત્યારબાદ એક પંપમાં 1 લોટો દવા લઈને છંટકાવ ખેડૂત મિત્રો કરી શકે છે. એટલે આ દવાના તમારા 5 પંપ થશે જે 1 વીઘામાં પૂરતા છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ આજે મેટ સલ્ફ્યુરોન મિથાઇલની અલગ્રીપની, જે ઘઉંની ખેતીમાં ઉગતા ગોળ પત્તાવાળા નિંદામણ માટે અસરકારક દવા છે. આ દવાની કિંમતની વાત કરીએ લગભગ 100 થી 120 રૂપિયા માર્કેટમાં આરામથી આ દવા મળી રહે છે. ત્યારબાદ આપણે જે વાત કરી કે ઘઉંની ખેતીમાં જેપટી, ઉધરીના પ્રશ્નો જોવા મળે છે તેના વિશે આપણે વાત કરીએ તો ક્લોડિનોફ્લોર પ્રોપર ગાઈડ જે 15% વેટેબલ પાવડર સ્વરૂપે દવા મળે છે, આ દવા તમારે 1 પંપમાં 1 પડીકી નાખી દેવાની. જે તમે જે ગોળ પત્તાવાળા નિંદામણની દવાની સાથે પણ આ મિક્સ કરીને પણ ખેતરમાં વાપરી શકો છો. તો આના પણ તમારે 5 પંપ કરવાના, એટલે 1 પંપમાં 1 પડીકી આ પણ તમે નાખી શકો છો. તો આ બંને દવા તમે ભેગી કરીને પણ ખેતરમાં છાંટી શકશો. તો ઘઉંની ખેતીમાં એક સાથે ગોળ પત્તાવાળા અને સાંકડા પત્તાવાળા નિંદામણનું નિયંત્રણ એક સાથે કરી શકો છો. આના ખર્ચની વાત કરીએ તો લગભગ 1 વીઘામાં 300 થી 350 રૂપિયા સુધીનો ખર્ચ આવે છે, જે એક સાથે એટલે કે એક સમયમાં 2 પ્રકારના નિંદામણોનું નિયંત્રણ ખેડૂત મિત્રો કરી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ઘઉંની ખેતીમાં ઉગતા નિંદામણનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના વિશેના વિગતવાર ચર્ચા. જો તમને
અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરજો. અને ઘઉંની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આભાર. જય જવાન, જય કિસાન.